ગુજરાતમાં પણ રાજસ્થાનથી જ વિચરતો વિચરતો ગુજરાતમાં સ્થાયી થયો ત્યારે જે આપણા મૂળ જ્યાં છે ત્યાં રાણીવાડા ડિસ્ટ્રિક્ટ અને એ રાણીવાડાના મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી એટલે કે ધારાસભ્ય શ્રી સને 2008 થી 2013 અને ત્યારબાદ તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં પણ સને 2023માં પણ તેઓ ધારાસભ્ય તરીકે જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા છે અને પૂર્વમાં જ્યારે રાજસ્થાન સરકારના પૂર્વ નાયબ મુખ્ય દંડક હતા તેવા શ્રીમાન રતનજીભાઈ દેવાસીનું આપણે સન્માન તથા સ્વાગત કરવા જઈ રહ્યા છે ત્યારે હું વિનંતી કરીશ ભુવાજી શ્રી બળદેવભાઈ, કાનજીભાઈ, વિપુલભાઈ, રમેશભાઈ, ગિરીશભાઈ તથા અન્ય તમામ મહાનુભાવોને સ્ટેજના મંચસ્થ કરણભાઈ ઉનાવા આ તમામ મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીશ કે તેઓ આપણા માનવંતા મહેમાન એવા રતનસિંહ દેવાસી સાહેબનો પાઘડી, શાલ, હાર, ગુલદસ્તો તેઓનું સ્વાગત અને સન્માન કરશે. આપણા આવા યુવા નેતાનું સન્માન થઈ રહ્યા હોય ત્યારે આપણે સૌ તાળીઓના ગડગડાટથી આ સન્માનને વધાવીએ. જ્યાં સુધી સન્માન પૂર્ણ ન થાય ત્યાં સુધી આપણે આપણી તાળીઓ બંધ ના કરીએ. ખૂબ જોરદાર. શહેરનો પરિવાર ભુવાજી શ્રી બળદેવભાઈ, સાગરભાઈ, કોંજીભાઈ તથા આપણા સુરતના શ્રેષ્ઠીઓ એવા શ્રી વિપુલભાઈ, રમેશભાઈ, ગિરીશભાઈ આ તમામ સન્માનનીય મહેમાનો અને દ્વારા જ્યારે આપણા માનવંતા મહેમાન અને રબારી સમાજનું ગૌરવ કહી શકીએ એવા ધારાસભ્ય શ્રી રાણીવાડા શ્રીમાન રતનજી દેવાસીનું સન્માન થઈ રહ્યું છે. ભુવાજી શ્રીના ટૂંકા ગાળાના નિમંત્રણને માન આપીને શ્રીમાન આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે. શહેરના સાનિધ્યમાં શ્રીમાનનું જ્યારે સન્માન થઈ રહ્યું છે ત્યારે આપણે પણ માતાજીને એવી પ્રાર્થના કરીએ કે આપણા યુવા નેતા ખૂબ આગળ વધે અને ખૂબ નામના મેળવે તેવી મા ચેહરને આ સ્ટેજે આપણે પ્રાર્થના કરીએ છીએ.